નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું જતીન બારોટ। આપ જોઈ રહ્યા છો જીએસટીવી। મહત્વની વાત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇલેક્શનની જાહેરાત કરી દેવામાં આવી છે। થોડાક જ દિવસોની અંદર ઇલેક્શન જે છે તે થવાનું છે, તેને લઈ જીએસટીવીની ટીમ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કયા વોર્ડોમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે બતાવવા માટે થઈ મતદારો બોલે છે તે પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અને કાર્યક્રમને લઈ જીએસટીવીની ટીમ આજે કહી શકાય કે ગોમતીપુર વોર્ડની અંદર પહોંચી છે। ત્યાં આગળ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ અને આમ આદમીના લોકોનો પ્રશ્નો ઉપાડશે અને પ્રશ્નોના કયા કામો કર્યા છે અને કયા કામો બાકી છે તે આપને ગોમતીપુર વોર્ડ ખાતે આપને બતાવીશું। ગોમતીપુરમાં વિકાસ જોવા જઈએ તો ગોમતીપુરમાં પહેલું તો વીર ભગતસિંહ હોલ જોઈ લો, વ્હાઇટ ટોપિંગ રોડ જોઈ લો, ચકોડિયા મહાદેવ અર્બન હેલ્થ સેન્ટર જોઈ લો, નવી અનુપમ સ્કૂલ 2 બની ગઈ છે, ત્રીજી સ્કૂલ ટૂંક સમયમાં બની જશે અને એક ચોથું અમારું ગોમતીપુર પ્રોપર અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ થઈ ગયું છે માનનીય અમિત શાહ સાહેબ દ્વારા। અને ગોમતીપુરમાં વિકાસની વાતો કરીએ તો સ્થાનિક કોર્પોરેટર કોંગ્રેસના છે અને સ્થાનિક ધારાસભ્ય જે શૈલેષ પરમાર કોંગ્રેસના છે, એટલે અહીંયા કોઈ વિકાસ એ લોકો થવા પણ દેતા નથી। અને અત્યારે ગોમતીપુરમાં એટલી બધી ગંદા પાણીની સમસ્યા, ગટરની સમસ્યા અને સાથે પથ્થરની સમસ્યા એટલી બધી છે ને કે પબ્લિક પણ એટલા બધા એમના સાથે આક્રોશમાં છે। પબ્લિક પણ એમના અત્યારે આ ચૂંટણીમાં બહિષ્કાર કરવાની છે અને આ બેરા ભાજપની સરકાર બહુમતીથી જીતશે એ જ અપેક્ષા છે। પરિવર્તન ગોમતીપુરની પ્રજા પરિવર્તન ચાહે છે। છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસના જે કોર્પોરેટરો જે બનીને બેઠા છે એમને નથી રોડ રસ્તા કર્યા, પાણીની ગટર સમસ્યાઓ નથી કરી। જે વિકાસની વાતો કરે છે કે વોર્ડમાં ભાજપ વિકાસ નથી કરતું, પણ ભાજપના દ્વારા જે નરેન્દ્રભાઈની જે દૂરદર્શી વિકાસની યાત્રાઓ છે જે લોકો સુધી પહોંચી છે, પણ અહીંના સ્થાનિકો જે ગટર પાણીની સમસ્યા જે રોજ ફરિયાદોનું નિરાકરણ કરવું જોઈએ એ નથી કરતા અને એના કારણે લોકો પરિવર્તન ઈચ્છે છે। જનતા આ વખતે પરિવર્તન ઈચ્છે છે। જનતા બહુ ત્રાહિમામ છે। તમે શહેરમાં જુઓ કે આખા ગુજરાતમાં જુઓ કે ભારતમાં જુઓ, બહારનો વ્યક્તિ આવે તો એવું કહેવાય કે કંઈ ફોરેનમાં તો આપણે નથી ફરતા ને, એટલો વિકાસ નરેન્દ્ર મોદી સાહેબની સરકારે કર્યો છે। ત્યારે ઉપરથી બધું જ બજેટ આવવા છતાં પણ ગોમતીપુરનો કોઈ વિકાસ નથી થતો। આજે પણ આપ જોઈ શકો છો આ ડિબેટમાં કોઈ કોર્પોરેટર, એક કોર્પોરેટર સિવાય કોઈ બીજા કોર્પોરેટર નથી આવ્યા। કેમ કે જવાબ આપી શકે એવી એમની સ્થિતિ જ નથી। એટલે અત્યારે જો તમારે શું કહેવાય વિકાસ જો ગોમતીપુરનો કરવો હોય તો ભારતીય જનતા પાર્ટી સિવાય એ શક્ય જ નથી। હું લગભગ જન્મથી જ ગોમતીપુરમાં રહું છું, પણ ગોમતીપુરમાં એટલી બધી મુશ્કેલીઓ પડી છે અત્યારે કે ના પૂછો વાત। કે કોર્પોરેટરો અત્યારે પાયાના સુવિધા જોઈ લોકોને, ખાલી એ પાયાની સુવિધા લોકોને મળતી નથી। કેમ કે ગટર પાણીના પ્રશ્નો હોય છે લોકોના। અત્યારે હાલની અંદર મારી ઘરે એટલી બધી ફરિયાદ આવે છે અને કોર્પોરેટર હોવા છતાં કોર્પોરેટરના વિસ્તારના એની બાજુમાં રહેવાવાળો વિસ્તારમાં મને કીધું મારા ઘરની અંદર ગટરો કેમ ઉભરાય છે, કેમ પાણી નથી આવતું, ગંદુ પાણી આવે છે। અને ગંદુ પાણીની સમસ્યા એટલી બધી છે ના પૂછો વાત। સવારમાં લોકો જુઓ તો 7:30, 8 વાગે, પોણા 10 મિનિટ પાણી આવે પછી બંધ થઈ જાય, એટલે લોકોને પાણીની સમસ્યા એટલી બધી। પુનરાવર્તન ઈચ્છે છે અત્યારે એમ કહે કે અત્યારે લોકોને એમ કે અત્યારે અમે કંટાળી ગયા છીએ। અત્યારે આપણે ડિબેટ હતી તો પણ એક પણ ભાજપનો કોંગ્રેસનો કોર્પોરેટર નથી આવ્યો। અત્યારે બધા ભાજપના કેટલા ટોળા થાય તમે જોઈ લો, અને કોંગ્રેસ એક પણ કોર્પોરેટર આવીને તમને ડિબેટમાં આવ્યો નથી। અત્યારે એમ કહ્યું કે એને વિકાસ જ નથી કર્યો કોઈ કામનો, અત્યાર સુધીમાં કોઈ કામ જ નહીં। ખાલી અત્યારે લોકોને કોર્પોરેટરનું કામ શું હોય, ગટર પાણી અને વ્યવસ્થા કરી દેવાની, પણ એ બી નથી કરી શકતા। અને તમામ કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરો બની ગયા છે, એટલે એમના કામ એમને મિલી ભગતના છે। હું કંઈ બોલવાના પહેલાં કંઈક બતાવવા માગું છું। અમારા ગોમતીપુરની જનતા આ પાણી પીવે છે, એકવાર તમે ફોકસ કરીને બતાવી દેજો। અને આ પ્રશ્ન આજનો નથી, ઘણા વર્ષોથી છે। બીજી વસ્તુ, ગટરોની બી આવી હાલત છે, બરાબર। પથ્થરો તમે જો બધે, કોઈ બી ચાલીમાં જાઓ, એવું નથી કહેતો કે અહીંયા કોઈ બી, અહીંયાથી તમે અત્યારે રેન્ડમલી કોઈ બી ચાલીમાં જતા રહો, બધે આ એક પ્રશ્ન તો કોમન છે, પથ્થર, ગટર અને પાણી, બરાબર। અને બીજી વસ્તુ કે અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટર છે એ આજ સુધી, મારી ઉંમર આટલી થઈ, બરાબર, એમની 6 ટર્મ છે, આ 6 ટર્મથી રેગ્યુલર છે, પણ કોઈ દિવસ મેં મારા એરિયામાં એમને વિઝિટ કરતા નથી જોયા કે કોઈ દિવસ જનતાના અંદર ઉતરીને એવું નથી પૂછતા જોયા કે મેં ભાઈ કે તમને કોઈ તકલીફ છે, તમારો કોઈ પ્રશ્ન છે તો એનો અમે સોલ્યુશન લાવી દઈએ। આજ સુધી કોર્પોરેટર કોઈ દિવસ નથી દેખાતા। ધારાસભ્યની તમે ઓફિસે જાઓ કે કોર્પોરેટરની ઓફિસે જાઓ, બરાબર, ત્યાં ખાલી તમને એટલું કહે છે કે હા ભાઈ થઈ જશે। એના માટે તમારે 10 વાર ધક્કા ખાઓ, 50 વાર ધક્કા ખાઓ, પણ એ કામ તમારું નથી થતું તો નથી જ થતું। થાંભલાની વાત કરો, બોર્ડની વાત કરો, આજ સુધી કંઈ જ નથી થતું।
બોર્ડ બી બચારા ભાજપવાળા અહીંયા લગાઈ જાય છે, ચેરમેન પાસેથી બજેટ લઈને લગાવવા પડે છે. તો પછી આ કોર્પોરેટર કરે છે શું અહીંયાના? નગરીમી રોડ ઉપર લગભગ 3 વર્ષથી પાણી છે ને કોઈ બી ચાલીમાં પાણી આવતું જ નથી નળમાં. તમે 4 ફૂટ ઊંડો ખાડો કરો ત્યારે પાણી તમારા ઘરે આવે, નહીં તો પાણી આવતું નથી. એની ફરિયાદ અમે 3 વર્ષથી કન્ટિન્યુ કરી. જનરલ બજેટ લાઈન બી અમે કામ કરાવ્યું પણ કામ પૂરું થતું નથી. તો એના માટે જવાબદાર કોર્પોરેટર છે અને અહીંયાના સ્થાનિક ધારાસભ્ય છે કોંગ્રેસના. તો એ લોકો કામ પૂરું કરતા નથી. અને તમે ગોમતીપુરમાં કોઈ બી જગ્યાએ રસ્તામાં જો રસ્તા દબાણો કરીને રસ્તા સાંકડા કરી નાખ્યા છે અને જ્યાં બમ્પની જરૂર છે ત્યાં બમ્પ બનાવતા નથી કોર્પોરેટરો, અને દબાણો કરીને રોડ સાંકડા થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં ગેરકાયદેસર બાંધકામ થાય છે. પછી જ્યાં જુઓ ત્યાં દારૂના સ્ટેન્ડો ચાલે છે, દેશી દારૂના ગમે ત્યાં સ્ટેન્ડોના પરમિશનો મળી જાય. તો આમાં શું ધારાસભ્યની મિલીભગત છે કે કોર્પોરેટરની મિલીભગત છે? ગોમતીપુર વોર્ડમાં આરોગ્ય અને શિક્ષણની કેવી પ્રકારની પરિસ્થિતિ છે? આરોગ્યની અને શિક્ષણની તો જોઈએ એવી સુવિધા છે નહીં, પણ તો બી અર્બન હેલ્થ સેન્ટર એક ગોમતીપુરમાં જે નવું બનાવેલું છે એમાં સુવિધા થોડી સારી છે. બાકી જોઈએ એવી સુવિધા મળતી નથી. કોર્પોરેટર કામ કરતા નથી જોઈએ એવું. પહેલાં તો હું કહીશ સાહેબ, મારા 52 વર્ષ થયા અને મારો જન્મ અહીંયા મુસા સુલેમાનની ચાલીનો જ છે. અને અમારા વિસ્તારમાં પહેલાં તો હું અમારા 4 કોર્પોરેટર અને ધારાસભ્યશ્રીને હું પ્રણામ કરું કે તમારા દર્શન તો આપો, ક્યારેક તમારા દર્શન તો આપો. ક્યારેય એ લોકોના દર્શન થયા નથી. ફક્ત અને ફક્ત આ ઇલેક્શન આવે ત્યારે આવે છે અને જ્યાં ત્યાં ચટણી વાટી અને પોતાનું पेट भरी ले। मेरा नाम पासी कृष्णा है, मैं यहाँ का स्थानिक हूँ। गोमतीपुर रोड में विकास के लिए देखने जाओ तो विकास के काम में आज 25 वर्ष में यहाँ पे कांग्रेस के चारों कॉर्पोरेटर है, धारासभ्य है, पर विकास के काम में देखने जाओ तो जीरो। यहाँ पे कुछ विकास हुआ नहीं है। अपने 5 वर्ष के लिए यहाँ के कॉर्पोरेटर को चुन के लेके आती है। यहाँ जनता ये अपना वो रखती है कि भाई हम जो कॉर्पोरेशन का कुछ भी काम हो वो जो वहाँ पे लेके जाओ तो हमारा वो चीज़ का निराकरण होना चाहिए। और दूसरी बात, यहाँ के जो रोड रास्ता हर तरह से देखने जाओ तो बेकार ही है। और आज तक ये जो 25 साल में कांग्रेस के कॉर्पोरेटर यहाँ पे हैं वो सिर्फ चुनाव के टाइम ही यहाँ पे भटकने आते हैं और एनी टाइम यहाँ पे कोई देखने नहीं आते कि क्या विकास हुआ है, कहाँ नहीं। और गटर की, पानी की, हमारे सभी यहाँ के जो स्थानिक लोगों ने बोला, गटर की, पानी की, हर तरह से यहाँ बहुत ही परेशानी है। और ना यहाँ के कॉर्पोरेटर कभी ये पहली बात तो ये बोलना चाहता हूँ मैं कि यहाँ के जो चारों कॉर्पोरेटर हैं उनको नाम से ही नहीं जानते हैं। और जो यहाँ के धारासभ्य हैं वो तो विदेश में घूमते रहते हैं। यानी ये वार्ड में उनका एक ही मकसद है धारासभ्य का, यहाँ के कॉर्पोरेटर को, कि भाई हमको जीत के 5 साल के अंदर हमको छुप जाने का है। विकास के काम में देखने जाओ तो जीरो, और कुछ यहाँ का विकास हुआ नहीं है। और दबाण खाते में देखने जाओ तो रोड, अगर कोई बीमार होता है अपने 108 को फ़ोन करते हैं तो 108 यहाँ के आने के लिए भी 10 बार सोचती है कि यहाँ के गली खांची इतने वो हो गए। जो यहाँ के कॉर्पोरेटर है, जो यहाँ का करप्शन ले लेके इतना सकरा कर दिया गया है कि 108 को भी आने में यहाँ पे 10 बार विचार करना पड़ता है। विकास के काम में देखने जाओ तो जीरो है। और यहाँ के सिर्फ बड़ी बड़ी बातें, और करप्शन में सिर्फ कांग्रेस यहाँ के राज्य में, गुजरात राज्य में, यहाँ गोमतीपुर विस्तार में सिर्फ करप्शन में ही आगे है और ना विकास में आगे है और ना कुछ चीज़ में आगे है। इस बार गोमतीपुर की जनता ये विचारना यहाँ का रखना चाहती है कि अभी परिवर्तन चाहती है कि हमने 25 साल में तो कांग्रेस का राज देखा है, पर दूसरी जो पार्टियाँ हैं हम उनको लाना चाहते हैं। और यहाँ अधिकतर मुस्लिम वोटर ज़्यादा है इसके लिए। और दूसरी बात, यहाँ के जो हिंदू है उनकी संख्या कम है, इसके लिए यहाँ पे काफ़ी हमारे कॉर्पोरेटर नहीं आ पाते। અહીંયાથી જ જન્મ થયો છે। પાણી ગંદુ બહુ આવે છે, તો આ 3 ચાલીઓમાં પાણી બહુ ગંદુ કીચડ જેવું આવે છે। બીજું તો ગટર બી વારા ઘડીએ ભરાઈ જાય છે। પાણી 6 વાગે 6:30 આવે ને એટલે ગંદુ 7:30 વાગે સુધી અમારે ગંદુ આવે પાણી, પછી થોડુંક સાફ આવે બસ। मैं डॉक्टर की चाली में रहती हूँ। पानी सुबह में बहुत गंदा आता है, आधे से पौने घंटा पानी गर्म ठंड अपने गंदा पानी आता है एकदम कीचड़ वाला। उसके बाद चेक करने के लिए आते हैं, जब साफ हो जाता है जब चेक करने आते हैं, क्या मतलब का। हम बोलते हैं कि तुम सुबह जल्दी आओ तो पता चले तुम्हारे को, लेकिन वो तो आते हैं तो आराम से आते हैं, उनके टाइम से आते हैं। जब पानी चोखा हो जाता है न वहाँ बता देते, फोटो पढ़ के चले जाते हैं कि हाँ पानी चोखा है। न गटर लाइन, पत्थर, सभी चीज़ की प्रॉब्लम है, कौन सी चीज़ की हमारी प्रॉब्लम नहीं है, लेकिन कोई चीज़ का सुधारा नहीं होता। सब अपनी अपनी मर्जी से आते, अपनी मर्जी से काम बताते हैं। कितने टाइम से गंदा पानी? पानी तो कम से कम 2-2.5 साल से आता है।
ડૉક્ટરની ચાલીમાં 2 વર્ષથી પાણી એકદમ દૂષિત આવે તેનાથી બાળકોને ડાયરિયા થઈ જાય છે. ક્યાં રજૂઆત કરી ખરા, કોઈ નિરાકરણ આવે છે? આ દરરોજ આવે છે, ફોટું પાડીને લઈ જાય, દરરોજ એમને આર્ગ્યુમેન્ટ કરીએ છે પણ કોઈ વાતનું ઉકેલ આવતો નથી. બસ એ જ કે મોડા તો બસ તમને એ જ કહેવાનું કે કંઈ પણ કરીને પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરો ને ગટર આખી લાઈન ચોકઅપ છે. पानी बहुत गंदा आता है, हर चीज़ की तकलीफ है हमको और गटरें भर रही है, लोग गटरें भी साफ नहीं करवा रहे. 2-2.5 साल से पानी गंदा आ रहा है, परेशान हो रहे हैं हम लोग, हर बात की हमको तकलीफ है. भी डाली तो भी गंदा जा रही है. हाँ, वो लोग पानी चेक करके चले जाते हैं और कुछ नहीं, वो पानी बहुत गंदा आता है और बंद होने के टाइम पे पानी सही आता है, ना पी सकते, पीने का भर सकते हैं. ગોમતીપુર વોર્ડ ખાતે આપણે આવી ચોક્યા છીએ. કેટલાય વર્ષોથી અહીંયા આગળ કોંગ્રેસની સરકાર છે, વિકાસ થયો છે કે કેમ, આપણે ભાજપના નેતાઓ સાથે જાણીશું કે કેટલાય વર્ષોથી કોંગ્રેસની સરકાર છે, કોંગ્રેસના કોર્પોરેટરો જે છે તે વોર્ડ ચલાવી રહ્યા છે, જનતાના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે કે કેમ. છેલ્લા કેટલાય વર્ષોથી ગોમતીપુર વોર્ડમાં કોંગ્રેસ, વિકાસ કેમનો? છેલ્લા 25 વર્ષના શાસનમાં કોંગ્રેસનું શાસન છે. ગોમતીપુર વોર્ડની અંદર 25 વર્ષના શાસનને કોંગ્રેસના એક કોર્પોરેટર એ બતાવી દે કે ગોમતીપુર વોર્ડનો શું વિકાસ કર્યો છે. ગોમતીપુર વોર્ડની અંદર 25 વર્ષની શાસનની અંદર કોંગ્રેસના જ કોર્પોરેટરને ગંદા પાણીનો જો વિરોધ કરવાનો આવતો હોય તો એ કોર્પોરેટર કઈ રીતના કોર્પોરેટર કહેવામાં આવે છે. આજે 25 વર્ષના શાસનની અંદર હરેક ગલી હોય, મહોલ્લો હોય, એક ગલી મહોલ્લાની અંદર રોજ એકની એક સમસ્યા, ગટર પાણી. શું આ 25 વર્ષના શાસનમાં કોંગ્રેસના નેતાઓનો વિકાસ થયો છે પણ ક્યારે પ્રજાનો વિકાસ નથી થયો? આ પ્રજા હાલ પણ આ ગંદા પાણીમાં રહી રહી છે. આ કોંગ્રેસના નેતાઓ પોતાના શાસનમાં આજ આ પ્રજાનો વિકાસ નથી કરી રહી, પોતાનો વિકાસ કરી રહી છે. આ કોંગ્રેસની શાસનની અંદર આજ ભારતીય જનતા પાર્ટીએ એટલો વિકાસ કર્યો છે કે તમે જોઈ લો, અમદાવાદ શહેર જોઈ લો, ગુજરાત જોઈ લો, આજ એ વિકાસ કર્યો છે. તમે રિવરફ્રન્ટ જોઈ લો, કાંકરિયા જોઈ લો, તમામ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ લો. આજ ભારતીય જનતા પાર્ટીનો આ વિકાસ છે જે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ વિકાસ કર્યો છે. પણ આ ગોમતીપુર વોર્ડની અંદર કોંગ્રેસ 25 વર્ષના શાસનની કોંગ્રેસ પોતાની બહુમતી, પોતાના વોટ બેંક માટે, પોતાના હિત માટે નહીં આવી રહી છે પણ પ્રજાના હિત માટે ક્યારેય કામ કર્યું નથી આ કોંગ્રેસે. હેલ્થ સેક્ટરમાં અમે કામ કર્યું છે. CHC સેન્ટર નવું બનાવવામાં આવ્યું છે. સામે વીર ભગતસિંહ હોલનું નવું ઓપનિંગ કરવામાં આવ્યું છે. બીજી વસ્તુ, જો ભાજપવાળા જો વિકાસની વાતો કર્યો છે, આમના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ પંચાલ સાહેબ, એમની વિધાનસભામાં નિકોલ વોર્ડ છે. નિકોલ વોર્ડમાં વગર વરસાદે પાણી 2-2 ફૂટ ઉપર આવે છે. એવું હાલ થાય છે, ત્યાંના કોર્પોરેટર નીકળવું મુશ્કેલ બની છે. પ્રજા એમને ઘેરીને એમને પ્રશ્ન પૂછી રહ્યા છે, ભાગી રહ્યા છે. આમને પૂછે તમે ત્યાં શું વિકાસ કરો? એમ તો સરકાર જ છે. 25 વર્ષથી ગોમતીપુરમાં કોર્પોરેટરો કોંગ્રેસના છે, પાણીનો નિકાલ કેમ નહીં? પાણીનો તો નિકાલ છે. તમે જુઓ, ફાયર બ્રિગેડ જુઓ, તમે સિલ્વર બાજુ જે ચોકી ત્યાં રોડ જો, તે બધે રોડ અત્યારે એવા બનાવ્યા કે પાણી ભરાતું જ નથી. અને તે એ લોકો કહેવા માંગતા હોય કે ભાઈ ભાજપનો વિકાસ, તો હાટકેશ્વરમાં 6 મહિનામાં 2 વખત પુલ તોડ્યો. અત્યારે સારંગપુરનો પુલ બરોબર હતો, છતાં બી ત્યાં વિકાસ કરીને રૂપિયાની કમાણી કરવા માટે સારંગપુરનો બી પુલ તોડ્યો. અમદાવાદના હરેક પુલ તોડવાના, બનાવવાના, તોડવાના, એ આ ભાજપનો વિકાસ. 25 વર્ષમાં આજે પણ ગોમતીપુરની જનતા સ્વચ્છ પાણી માટે રોઈ રહી છે. આજે પણ ગોમતીપુરની જનતા સારા પથ્થર, સારી ગટર લાઈન માટે રોઈ રહી છે. એનું એકમાત્ર કારણ કોંગ્રેસની 25 વર્ષની સરકાર છે. આજે લોકોની વચ્ચે સ્વચ્છ પાણી નથી આવતું, એનો જવાબદાર કોંગ્રેસની સત્તા છે જે 25 વર્ષથી અહીંયા શાસન કરી રહી છે. અને ગોમતીપુરની પ્રજા રોઈ રહી છે સ્વચ્છ પાણી માટે, સારા પથ્થર માટે, સારી ગટર લાઈન માટે. પણ આજ 25 વર્ષથી કોંગ્રેસની સરકાર આમાં સમર્થ રહી નથી, સ્વચ્છ પાણી આપવામાં જનતાને. કોર્પોરેટર જો 25 વર્ષથી ચોખ્ખું પાણી નથી મળતું. ભારતીય જનતા પાર્ટીના શાસન જે 30-35 વર્ષથી જે કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી બેસી છે, એની સામે કોર્પોરેશન ગોમતીપુર વોર્ડની અંદર કોન્ટ્રાક્ટર શું કહેવાય, કાઉન્સિલરશ્રીઓ જે 25 વર્ષથી સંઘર્ષ કરીને જે કામ કરી રહ્યા છે એનું પ્રૂફ હું તમને એક બતાવવામાં આવીશ કે ગોમતીપુર ગામની અંદર 2 વર્ષથી પાણીની તકલીફ હતી. એ કોંગ્રેસના કોર્પોરેટરોએ સંઘર્ષ કરીને 4 કરોડની 3 ફેઝની અંદર 16 ગેલન લાખ પાણીની ટાંકી બનાવવામાં આવી અને ગોમતીપુર પ્રજાને પાણીનું શુદ્ધ પાણી આપવામાં આવ્યું. આ કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર અને કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યશ્રીએ આ કામ કર્યું છે અને આ પ્રૂફ સાથે હું બતાવું છું. હું કોઈ હવાઈ વાતો નથી કરતો.
હું ભાજપ સરકારની જેમ હવાઈ વાતો કરવાની અમારા કોંગ્રેસ કાર્યકર્તાને આવડતી નથી. અમે પ્રૂફ સાથે વાત કરીએ છીએ અને વિકાસના કામો સંઘર્ષ કરીને કરાવીએ છીએ. અમે ગોમતીપુર વોર્ડની અંદર CSC સેન્ટર સંકલનની અંદર કાઉન્સિલરો ભલામણ કરીને કરાઈ. 4.5 કરોડની સ્કૂલ સારંગપુર બ્રિજ હેલ્થ સ્ટાફ કોટેજની નીચે જે 4.5 કરોડની સ્કૂલ બનાવવામાં આવી એ સંકલનમાં સંઘર્ષ કરીને રજૂઆતો કરીને કરવાનું. એટલે જેટલો બી અમારે વિકાસ ગોમતીપુરની અંદર કરવાનો હોય છે એ સંઘર્ષ કરીને કરવાનો હોય છે. રોડ રસ્તા તમે જોઈ શકો છો. મરિયમ બીબી 4 રસ્તાથી પોસ્ટ ઓફિસ, અમાનનગરથી સુખરામનગર, ટોલ નાકાથી લઈને હુસેની મસ્જિદ સુધી તમામ વિકાસના કામો કોંગ્રેસ પાર્ટીએ સંઘર્ષ કરીને કર્યા છે અને એના પ્રૂફ ગોમતીપુરની પ્રજા આ ઇલેક્શનમાં વોટ આપીને બતાવશે. 25 વર્ષોમાં ભાજપ કેમ ગોમતીપુર વોર્ડમાં કમળ ના ખીલાવ્યું? 67% બહુમતી કોંગ્રેસની. અહીંયા મુસ્લિમ ઉમેદવારો મુસ્લિમ હોય છે તો મુસ્લિમો કોને આપે? મુસ્લિમ ભાજપને સ્વીકારતા નથી. એટલા માટે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતું નથી. સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ છે. અને બીજું કે જે ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કર્યા છે એટલે ગોમતીપુરમાં તમને વિકાસ નહીં દેખાય. એનું કારણ છે ગોમતીપુર વોર્ડમાં આ સ્કૂલ છે એ કોઈ કોંગ્રેસ નથી બનાવતી. કોંગ્રેસ ક્યાંથી બનાવે? કોંગ્રેસ થોડી પૈસા આપશે. એની માટે સ્કૂલ બોર્ડ પૈસા આપશે. જે નવું અર્બન સેન્ટર બની રહ્યું છે એ કોર્પોરેશન બનાવી રહ્યું છે. કોઈ કોર્પોરેટર આમાં બજેટ નથી આપતું કે નથી ધારાસભ્ય આપતું, કેમ કે એ કોર્પોરેશન બજેટ આપશે અને એ ગ્રાન્ટેડ છે એરિયો. કોર્પોરેશન દ્વારા એનો સર્વે થયા બાદ એનું રિનોવેશન થાય છે કે નહીં કે કોંગ્રેસ સરકારે બનાવરાયું. આપને પૂછ્યું, જો ભાજપ આવે તો વિકાસના કયા કામો બાકી રહેલા કરશે? વિકાસના કામ અહીંયા આગળ જે મોટા પ્રશ્ન પાણીનો પ્રશ્ન છે. આ તમે દરેક ઘરની અંદર પાણીની અંદર પોલ્યુશન આવે છે. આ ઝાડા ઉલટીના કેસ અત્યારે કોર્પોરેટર હોય તો પૂછો અમને કે જેની અંદર ઓપોસિટીમાં કેટલા કેસ આવ્યા છે. એની અંદર ફ્લોરિંગ વધારવું જોઈએ અને રોડ રસ્તા બિલકુલ ખરાબ છે. રોડ રસ્તા ખરાબ છે. આ લોકોએ કંઈ કામ નથી કર્યું. આ લોકોને અંદર 4 કોર્પોરેટર ધારાસભ્યના આજ 25 વર્ષમાં 2 ભાગ પડી ગયા છે. એક જ ફુવારાનું 2 લોકો ઓપનિંગ કરે છે. કેટલો ભ્રષ્ટાચાર છે તમે જો 25 વર્ષની અંદર. એક જ ટાંકીની જગ્યાએ 2 ગોમતીપુર વોર્ડમાં શિક્ષણ અને પ્રાથમિક મેડિકલ ને લઈ કયા પ્રકારની વ્યવસ્થા? સર, મેડિકલમાં એવું છે કે અમારા કાઉન્સિલરો અને સતત અમારા જાગૃત ધારાસભ્યના કારણે એમની વારંવારની કમિશનર સમક્ષની રજૂઆતો તેમજ રાજ્ય સરકારમાં જે આરોગ્ય મંત્રી લેવલે જે રજૂઆત કરવાની થાય ત્યાં આગળ અમારા ધારાસભ્ય તથા કાઉન્સિલરો રજૂઆત કરી અને મેડિકલની સુવિધા ગોમતીપુર વિસ્તારની અંદર કેવી રીતે વિસ્તરે અને કેવી રીતે એનું આયોજન થાય એના માટે વારંવાર આપણે પત્ર વ્યવહારો પણ કરેલા છે. આની પણ આપણે પુરાવા છે. દર્દીઓને બેસવા માટે બેઠકોની વ્યવસ્થા, કાઉન્સિલરોના બજેટ, ધારાસભ્યના બજેટ તેમજ ગોમતીપુર વિસ્તારની અલગ અલગ ચાલીઓની અંદર હાલ પ્રાથમિક ધોરણે મલ્ટીમીડિયાની અંદર જે કામગીરી ચાલુ કરવામાં આવી છે. હાલ પ્રાથમિક ધોરણે 2 ચાલીઓમાં ચાલુ છે કામ, પણ મલ્ટીમીડિયાના બી કામો આપણે ધીરે ધીરે ચાલુ કરાવવાની તૈયારી કરી રહ્યા છીએ. નહીં આવે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. મલ્ટીમીડિયાના કામો પૂરજોશમાં ચાલી જવાના છે. આપણી પાસે એક બેન છે, તમે વાત કરીશું. બેન, ગોમતીપુર વોર્ડમાં મહિલાઓને લઈ કોઈ મુશ્કેલીઓ પડી રહી છે ખરા? બહુ જ મુશ્કેલી છે, પણ હું એમ નહીં કહું કે શું મુશ્કેલી પડી, પણ મારે એક જ કહેવું છે કે કોંગ્રેસ જે પાર્ટી અત્યાર સુધી છે ને, જે બી 4 કાઉન્સિલર શોભાના ગાંઠિયા છે, શોભાના ગાંઠિયા 4 રસ્તે બોર્ડ લગાવવા માટે, બીજું કશું વિકાસ કરવા માટે તો છે જ નહીં. બરાબર? પહેલા તો મારે કોંગ્રેસ પાર્ટીને એ પૂછવું છે, તમારા 4 કાઉન્સિલર રહ્યા ક્યાં છે? તમારા ગંડો કકડાટ તમે દૂર કરી શકતા નથી, અને જો તમારા ગંડો કકડાટ તમે દૂર કરી શકતા નથી અને તમે ભાજપ સામું પડવા આવો છો. તમારા કકડાટ તમારા ધારાસભ્ય કે મારે પૂછવું પહેલા. ધારાસભ્ય વોટ લેવા આવે 5 વર્ષમાં, પછી દેખાતો જ નહીં ધારાસભ્ય કે. અને મારા બેન કોર્પોરેટર આવ્યા છે, એમનું બજેટ ક્યાં જાય એમને પોતાને ખબર હોતી નથી. કોંગ્રેસ સરકાર આવે છે તો બીજા વિકાસના કયા કામો કરવામાં આવશે? કોંગ્રેસ સરકારના આ 70 સાલની જે વાતો જે ભાજપ કરે છે, હવે આ કોંગ્રેસીની સ્કૂલોમાં ભણીને બળા થયા છે. કોંગ્રેસીની હોસ્પિટલોની અંદર આ લોકો
પેદા થઈને મોટા થયા છે और આજે આ લોકો પૂછે છે કોંગ્રેસે 70 સાલમાં શું કર્યું છે। આ લોકો બૂમો પાડીને અમારી હકની અવાજ દબાવવા માંગે છે। જે કોંગ્રેસની નીતિ છે, જે કોંગ્રેસની રણનીતિ છે, એ તમે જોઈ શકો છો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદમાં ઘેર ઘેર ખાડા છે, પાણી છે। આ મુદ્દા ઉપર વાત કરવા માટે અમે આવ્યા છે। અમારી અવાજ દબાવવાની પ્રયાસ કરી રહ્યા છે। જે અમદાવાદમાં આજે ગોમતીપુર વોર્ડની અંદર કેટલી જગ્યા ખાડા છે, તમે પણ પોતે વિઝિટ કરી શકો છો, એને એક્સક્યુઝ લઈ શકો છો તમે લોકો। આજે સારંગપુર બ્રિજનું જે આજુબાજુ સારંગપુર બ્રિજનું ડેવલપનું કામ છે, આજુબાજુ વિસ્તારના તમે ખાડા જો। આ લોકો જે જબરજસ્તી જે બુલડોઝરો ચડાવે છે, આજ સુધી બુલડોઝર ચડાવીને જે એનું મલવા હોય છે, આજ સુધી આ લોકો મલવો નહીં ઉડાવી શકે છે। જ્યાં ડિમોનેશન ગરીબોને જે ડિમોનેશન કર્યું છે, જેના હક છે, જેની કાયદેસરની મિલકતો છે, એને પણ અત્યાર સુધી કોઈ પેડ નહીં મળ્યું છે। આ ભાજપની રાજનીતિમાં તમે જોઈ શકો છો આખા અમદાવાદની જનતા, એમાં કોંગ્રેસ તરફના વિસ્તાર હોય કે ભાજપ તરફના વિસ્તાર હોય કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બધાને જે ડિમોનેશન જે જબરજસ્તી જે રોડ ઉપર લાયા છે, એ ભાજપ કેમ જવાબ નહીં? કાલે મારી જોડે મારા વિસ્તારની મારી બહેનો એક બેના જે મકાન ઠેરાવ છે, એક સસરાના ત્યાં રહેવે છે, એ લોકો 2 ભાઈઓ છે ભાડા ઉપર રહેવે છે, એનું મકાન લાગી ગયો છે, એનું મકાન પણ કેન્સલ ભાજપની સત્તામાં થઈ ગયું। એ મકાન કોને વેચવાનું છે? આ લોકોએ। આ ભાજપની નીતિ છે। આ મકાન ફાળવામાં જે આવે છે, ભાજપના કાર્યકર્તાઓના મકાન ફાળવામાં આવે છે। ભાજપની નીતિ આ છે। આ વખતે ગોમતીપુરની જનતા પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન? ગોમતીપુરની જનતા આ વખતે પરિવર્તન ઈચ્છે છે અને મારા મિત્રને કહેવું છે, અત્યારે થોડા લેટ આવ્યા, વેલકમ કરું છું એમને, પરંતુ 4-5 દિવસ જયારે ઉમેદવાર જ્યાં થશે, મારા મિત્રે કયો ખેસ પહેર્યો છે એ હું પૂછી છે એમને, એ કયા પાર્ટીમાં ઇલેક્શન લડશે એ હું પૂછી છે એમને। એ અત્યારે ગમે તેની લઈને આવ્યા હોય અને ભાજપ આ વખતે જીતવાનું છે અને પૂર્ણ બહુમતીથી જીતવાનું છે ગોમતીપુરમાં। સિબુભાઈ, આ વખતે ગોમતીપુરની જનતા પુનરાવર્તન કે પરિવર્તન? 100% ને 100% પુનરાવર્તન। કારણ કે આ લોકો જે મુદ્દો ઉઠાવ્યો છે, જો વિકાસ ના થયો હોય તો 25 વર્ષ સુધી પ્રજા કોંગ્રેસને ના જીતાડી શકે। વારંવાર જીતાડવાનું કારણ એ જ છે કે કોંગ્રેસ લોકોની વચ્ચે જઈને લોકોનું કામ કરે છે અને લોકોનો વિશ્વાસ જીતવાનું કામ કરે છે। ઓકે, બિલકુલ મહત્વની વાત છે કે આ હતા ભાજપ અને કોંગ્રેસના ગોમતીપુરના ઉમેદવારો અને તેમજ કહી શકાય કોર્પોરેટરો, ભાજપના કોંગ્રેસના નેતાઓ હતા। તેઓનું સ્પષ્ટ કહેવું છે કે આ વખતે ગોમતીપુરમાં પરિવર્તન જે છે તે જોવા મળી શકે છે।